હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે અમદાવાદના સહીદપુર બોઘા વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ વિતરણ સેન્ટર પર શનિવારે સવારે આગ લાગી હતી અને આઈસ્ક્રીમની નાની 3 પૈડાવાળી સાયકલોની બેટરી ચાર્જમાં મૂકી હતી અને અચાનક તેઓ આગ ફાટી નીકળી હતી અને આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો। મળતી માહિતી મુજબ ડેવમોર ડિસ્ટ્રીબ્યુશનની બેટરીવાળા 3 વ્હીલરમાં આગ લાગી હતી, જેમાં ઇલેક્ટ્રિકલ ઓવરલોડને કારણે ચાર્જિંગ દરમિયાન આગ લાગી હતી। આ પછી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને સ્થળ પર જ પાર્ક કરેલી નજીક 2 ટ્રાયસાયકલને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને આગના બનાવમાં પ્રથમ માળે 5 લોકો ફસાયા હતા, જેમાં 2 લોકો કૂદી પડ્યા અને 3 લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા હતા। અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સર્વિસ વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જેમાં 3 ફાયર ફાઇટિંગ વાહનો અને 10 ફાયર ફાઇટરોની ટીમે આગને કાબૂમાં લીધી હતી અને સેન્ટરની અંદર ફસાયેલા લોકોને બચાવમાં લેવામાં આવ્યા હતા અને ઘટનામાં શ્યામ સુંદર નામના એક વ્યક્તિને દાઝી જવાથી ઈજાઓ પહોંચતા 108ના જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે કૈલાસની ઉંમર 55 વર્ષ નામના એક અન્ય વ્યક્તિને ઘટના સ્થળેથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો અને ફાયર અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે તાત્કાલિક કાર્યવાહીથી આગ નજીકના બાંધકામો અથવા તો વાહનોમાં વધુ ફેલાતા પહેલા કાબૂમાં લેવામાં આવી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।